નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 6 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 2 દિવસ માટે વરસાદનું જોર ઘટ્યું છે। જો કે રાજ્યમાં આગામી 2 દિવસ છૂટો છવાયો વરસાદ રહેશે અને ત્યારબાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે, ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક જિલ્લામાં મેઘરાજા ધડબડાટી બોલાવી છે। આણંદ જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। આણંદના ખંભાત પંથકમાં ધોધમાર 5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ખંભાત તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે, તેમજ ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા છે। મિત્રો, રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે રાજ્યમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। તો રાજ્યમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, તેમજ અનેક રોડ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને વરસાદના કારણે નદી, નાળા અને ચેકડેમમાં નવા નીરની આવક થઈ છે, જેના કારણે અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તેમજ ઉત્તર ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે। તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બીજી બાજુ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને અમરેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ વાત કરીએ રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરની, તો ત્યાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।